આજે આપણે બનાવવાનું છે ભીંડાનું શાક, ભીંડા અને ટમેટાનું શાક. તો ભીંડાને ધોઈને મેં અહીંયા કોટનના કપડામાં કોરો કરી લીધો છે. હવે આપણે ભીંડાને સુધારી લેવાનું છે. આવી રીતના સુધારી લેશું. ભીંડાને આવી રીતના સુધારી લીધો છે. ચીર કરીને ટુકડા કરી લીધા છે. લસણની કળીને કોલી લીધી છે. હવે ટમેટાને ખમણી નાખવાના છે. ખમણીમાં આવી રીતના છાલ કાઢી લેવાની છે. ટમેટાને ખમણી લીધા છે. હવે લસણને ખાંડણીમાં ખાંડી લેવાનું છે. અધું કચરું લસણને ખાંડવાનું છે. હવે આપણે ભીંડાના શાકમાં વઘાર પર શાકના વઘાર માટે તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આપણે રાઈ નાખવાની છે. રાઈ ફૂટી જાય એટલે આખું જીરું નાખશું. રાઈ ફૂટી ગઈ છે. આખું જીરું ઉમેરવાનું છે. ત્યારબાદ ખાંડેલું લસણ નાખવાનું છે. હિંગ નાખવાની છે. હળદર પાવડર, કટિંગ કરેલો ભીંડો ઉમેરી દેશું. ભીંડાને ધીમા તાપે થવા દેવાનો છે. 7 થી 8 મિનિટ આપણે થવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાનું છે, તળિયે બેસી ન જાય એટલે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. ભીંડાની લાળ બળી જાય ત્યાં સુધી ચડવા દેવાનું છે. ધીમા તાપે થવા દેશું. ભીંડાની લાળ બળી ગઈ છે. અડધો કચરો ભીંડો ચડી પણ ગયો છે. હવે આપણે ખમણેલા ટમેટા ઉમેરી દેવાના છે. બરાબર મિક્સ કરી લેવાનું છે. ટમેટાનું પાણી બળી ન જાય ત્યાં સુધી આપણે ચડવા દેવાનું છે. શાકમાં હજી પણ ટમેટાનું પાણી છે. પાણી બધું ટમેટાનું બળી જાય ત્યાં સુધી ચડવા દેવાનું છે. શાકમાં ટમેટાનું પાણી પણ વળી ગયું છે. ભીંડો પણ સરસ ચડી ગયો છે. લાસ્ટમાં આપણે લાલ મરચું એડ કરવાનું છે. જો પહેલા એડ કરશું તો લાલ મરચું બળી જશે અને શાકનો ટેસ્ટ બરાબર નહીં આવે. અને ધાણા જીરું પણ છેલ્લે જ એડ કરવાનું છે. બરાબર મિક્સ કરી દેવાનું છે. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે.
ભીંડાના શાકમાં ટમેટું એડ કરવાથી શાક સરસ ખાટું મીઠું લાગે છે. ટમેટાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જરૂરથી એકવાર ટ્રાય કરજો ભીંડા ટમેટાનું શાક. લાસ્ટમાં આપણે ઉપરથી ધાણા એડ કરી દેવાના છે. તો બનીને તૈયાર થઈ ગયું છે ટમેટા ભીંડાનું શાક.